હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાચી કેરીમાંથી એકદમ સરસ મજાનો પુલાવ બનાવવાના છે। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ ખૂબ ઝડપથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરજો, શેર કરજો। તો ચાલો જોઈ લે ફટાફટ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં 1 વાટકી બાસમતી ચોખાને આવી રીતના બાફીને તૈયાર કરીને રાખેલા છે અને એકદમ છૂટો દાણો બાફવાનો છે। હવે એક આપણે લસણની ચટણી તૈયાર કરવાની છે। આવી રીતના નાની એવી ખાયણી લેવાની છે, એમાં 8 થી 10 લસણની કળી લેવાની છે અને પહેલાં તેને આવી રીતના અચકચરી વાટી લેવાની છે। હવે તેમાં આપણે પહેલાં થોડુંક નમક એડ કરી દઈ અને 1 ચમચી લાલ મરચું પાવડર છે તે એડ કરવાનું છે અને સરસ મજાનું આપણે તેને વાટી લેવાનું છે। આમ કરવાથી તેનો ટેસ્ટ વધારે સરસ લાગે છે। મિક્સચરમાં આપણે નથી કરવાની। તમે જોઈ શકો છો સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે અહીંયા મેં 1 નંગ કાચી કેરી લીધેલી છે, મીડિયમ સાઇઝની નાની એવી। હવે તેની આપણે છાલ કાઢી લેવાની છે પીલરથી। થોડીક પાકી હોય એવી લેવાની છે, અચકચરી પાકેલી હોય એવી। હવે અહીંયા આપણે ખમણી લેવાની છે, જે નાની ખમણી હોય તેનાથી જ આપણે ખમણ તૈયાર કરવાનું છે। બહુ મોટું ખમણ તૈયાર નથી કરવાનું, એટલે પુલાવમાં સરસ મજાનો ટેસ્ટ આવશે। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમે જોઈ શકો છો એકદમ મુલાયમ ખમણ તૈયાર થઈ ગયું છે। હવે એક આપણે પેન મૂકવાનું છે, તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું। તેલ આવી જાય એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે। 1 ચમચી આખું જીરું એડ કરી દઈ। આ બંનેને સરસ રીતે આપણે ખીલવા દેવાના છે। રાઈ તતડે અને જીરું સરસ રીતે ખીલી જવું જોઈએ। હવે તેમાં 1 નાની વાટકી ચણાની દાળ એડ કરવાની છે અને 1 નાની વાટકી અડદની દાળ એડ કરવાની છે। 1 નાની વાટકી સિંગદાણા એડ કરવાના છે। ત્રણેયનું માપ સરખું રાખવાનું છે। હવે ધીમા ગેસ ઉપર આપણે તેને સરસ રીતે સાતળવાના છે। દાળ અને સિંગદાણા સરસ રીતે સંતળાવા જોઈએ। તમે જોઈ શકો છો તેનો કલર એકદમ બદલાઈ ગયો છે દાળનો અને સિંગદાણાનો। હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈ અને 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે। 1 નંગ લીલું મરચું છે તે પણ આપણે એડ કરી દઈ। તેને મેં આવી રીતના ઊભું સમારેલું છે। હવે તેમાં આપણે જે બનાવેલી લસણની ચટણી હતી તે આપણે અત્યારે એડ કરી દેવાની છે, બધી જ કરી દેવાની છે, એટલે આ તીખો અને ચટપટો પુલાવ તૈયાર થશે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે તેમાં આપણે ખમણેલી કેરી હતી તે આપણે અત્યારે એડ કરી દેવાની છે અને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, એટલે લસણની ચટણી બળી ન જાય એટલા માટે। અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે। 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ અને સરસ રીતે મિક્સ કરી દેશું। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે જે રાંધેલા રાઈસ હતા તે આપણે અત્યારે બધા એમાં એડ કરી દેવાના છે અને હળવા હાથે આપણે તેને મિક્સ કરશું, દાણો ભાંગે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો। તમે જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આ મેંગો રાઈસ તૈયાર થઈ ગયા છે, જોતા જ મોઢામાં પાણી આવી જશે। હવે આ ગરમા ગરમ મેંગો રાઈસને આપણે સર્વિંગ બાઉલમાં જ લઈ લેવાના છે। અમારા ઘરે આ વખતે ઉનાળામાં આ પુલાવ તૈયાર થઈ ગયો છે। તમારા ઘરે ક્યારે બને છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને કેવો લાગે છે તે પણ તમે જણાવજો। તો છે ને સરસ મજાની રેસીપી। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।